નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વિજ્ઞાનમાં હાઇડ્રા અને પરાગનયનની સ્લાઇડો જોવાના છે. બરાબર? તો તમે જોયું હશે કે આ જે સાધન છે એને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર કહીએ છીએ. બરાબર? અને આ સૂક્ષ્મદર્શક યંત્રમાં આ છે લેન્સ. શું છે? લેન્સ છે. આ છે એનો હાથો. બરાબર? આ છે ગ્લાસ. આ છે સ્ટેન્ડ અને આની પર આપણે સ્લાઇડ મૂકેલી છે. હવે આપણે વિજ્ઞાનમાં ધોરણ 8 બીજો પાઠ સૂક્ષ્મદર્શક યંત્ર એમાં આપણે એક કોષીય સજીવો વિશે આપણે ચોપડીમાં જોયેલું ને. તો એ એક કોષીય સજીવો છે તે આપણે સ્લાઇડમાં કેવા દેખાય એ માટે આપણે તૈયાર અહીંયા સ્લાઇડ કરેલી છે અને આપણે તેનો આજે બધા જ અભ્યાસ કરવાના છીએ. તો તમારે વારાફરતી આવીને આ ગ્લાસની અંદરથી સ્લાઇડ જોવાની છે, અંદર જોવાનું છે, ઓબ્ઝર્વેશન કરવાનું છે. તે રીતના આમાં પણ આમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને હાઇડ્રાની સ્લાઇડ જોવા મળે છે. જુઓ, તેવી જ રીતના આની અંદર પણ આપણે જોવું દેખાય છે ને બધાને? પ્રકાશ એકદમ ક્લિયર દેખાય, વ્યવસ્થિત દેખાય. બાકી સિટીમાં ક્યાં પ્રકાશ વધવા જાય, સ્કૂલ સિટીમાં વધે એટલે લેબમાં લાઇટ વ્યવસ્થિત હોવી જોઈએ. એ કાઢી લો અને સેટ કરી દો, એ પછી જોઈએ, હવે પાછી જોઈ લે. એમ એ તો કંઈ નહીં, બગડી નહીં જાય. હા સુધી એવી જ રહે, કાલે નહીં કામ આવે, સુકાઈ જાય. એટલે ગ્લિસરીન નહીં તો કાંટાસવેલ પ્રાથમિક શાળામાં આજરોજ સૂક્ષ્મદર્શક યંત્ર વડે પરાગરજ અને હાઇડ્રાની સ્લાઇડ તૈયાર કરી બાળકોને બતાવવામાં આવ્યું. બાળકો આ હાઇડ્રા અને પરાગરજની સ્લાઇડ જોઈને વિજ્ઞાન વિષયમાં ઊંડાણપૂર્વક શીખી તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા.